વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં ચોરોની ટોળકીએ આતંક મચાવતા એક સાથે 5 મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના સમયે આશરે 5 જેટલા ચોરોની ટોળકી સોસાયટીમાં ઘૂસી આવી હતી. ચોરોએ એસઆરપી ગ્રુપ 9ની દિવાલ કૂદીને સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ અલગ અલગ 5 મકાનોને નિશાન બનાવ્યા હતા. સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં 5 જેટલા શખ્સો સોસાયટીમાં ફરતા અને મકાનોના તાળા તોડવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. જોકે ચોરો કોઈ કિંમતી મુદ્દામાલની ચોરી કરવામાં સફળ થયા કે નહીં તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની ઓળખ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા સંભવિત માર્ગો અને આસપાસના વિસ્તારોના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. પોલીસે ચોરોની ટોળકીને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ તેજ કરી છે. સાથે જ રહેવાસીઓને સતર્ક રહેવા અને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. સર, મારું નામ છે દીપેશ વાલા. હું ગ્રીન પાર્ક સોસાયટીનો પ્રમુખ છું. મારા સાથે ઉભેલા છે રવિન્દ્ર કુલકર્ણી છે, એ સેક્રેટરી છે. શુક્રવારની રાત્રે લગભગ 2:30 વાગ્યાના આસપાસ 3 માણસો અમારી સોસાયટીમાં એસઆરપીના દિવાલ ઓળંગીને સોસાયટીમાં ઘૂસ્યા હતા. સોસાયટીમાં આવ્યા પછી લગભગ 3 થી 4 ઘરમાં રેકી કરી અને 1 કલાક સોસાયટીના અંદર નીકળ્યા પછી એ સુસંગની દિવાલ ઓળંગીને એ લોકો ભાગી ગયા.